वडोदरा शहर का भीड़ से भरा रहता वैसा विस्तार मांडवी 4 दरवाजे के पास पूर्व नगर सेवक मिनेश शाह द्वारा अन्य दुकान व्यापारियों के साथ वाद विवाद घटित करते हुए दुकान व्यापारियों ने दुकान का बंद का पालन कर विरोध व्यक्त किया था। वडोदरा शहर का बाजार विस्तार वैसा मांडवी 4 दरवाजा विस्तार अंबे माता मंदिर के पास बढ़े वैसे अतिक्रमण को लेकर पूर्व नगर सेवक और दुकानदारों के बीच विवाद देखने को मिला था, जिसमें स्थानिक दुकानदारों का कहना था कि पूर्व नगर सेवक वैसे मिनेश शाह द्वारा बार बार दुकानदार और व्यापारियों के साथ विवाद घटित किया जा रहा है। बढ़ रही वैसी उनकी दखलगिरी अड़चन के चलते दुकानदार भी काफी परेशान हो चुके हैं। ऐसे में शुक्रवार के दिन यही एक किस्सा देखने को मिला था। स्थानिक दुकानदार वैसे पार्थ नामक दुकानदार का कहना था कि पूर्व नगर सेवक मिनेश शाह अपना व्हीकल लेकर यहां से गुजर रहे थे, लेकिन यहां पर बैठे वैसे पथारे वालों के कारण उन्हें रास्ता नहीं मिलने के कारण उनके द्वारा विवाद घटित किया गया। ऐसे में पूर्व नगर सेवक मिनेश शाह और पार्थ नामक व्यापारी के बीच उग्र वाद विवाद और तू में घटित होते हुए मामला तंग बना था। तो वहीं आज स्थानिक व्यापारियों द्वारा पूर्व नगर सेवक मिनेश शाह द्वारा की जा रही वैसी परेशानी का विरोध करते हुए आज अपनी दुकान का बंद का पालन कर विरोध और नाराजगी व्यक्त की थी। દર્શન કોઈ થયું નથી પથારાની બાબતમાં અમે સાચી રજૂઆત કરી। વેપારીઓનું આજે બી દુકાનો આટલી આ રીતે બંધ છે, એમનો માલ કેટલો અંદર હોય છે અને કેટલો બહાર હોય છે તમે ભૂતકાળમાં જોયેલું છે। તમે ભવિષ્યમાં જોજો આ બાબતમાં અમે નહીં સંઘર્ષ કરીએ તો અમારે 4 દરવાજામાં રહેવાનું ભારે પડી જશે। આખી ઘડિયાળી પોરના રહીશોને જઈને તમે પૂછી શકો છો, જાની શેરી હોય કે વિરાસાની પોર હોય કે કુબરી વચ્ચેની પોર હોય કે કૃષ્ણેશ્વરી હોય કે કરોડિયા પોર હોય કે પટોળિયા પોર હોય, તેના રહીશોને બી તમે જઈને પૂછી શકો છો કઈ ગાડીથી પથારાથી દુકાનના માલથી કેટલી તકલીફ હોય છે, લટકણીઓથી કેટલી તકલીફ હોય છે। કોઈ બી સાચી રજૂઆત કરવામાં એક વાર તો બહાર આવવું પડશે કે નહીં આવવું પડે। આ વિસ્તારની પ્રજાએ અમને પ્રેમ આલ્યો છે, મોહબ્બત આલી છે, અમારા કીધે પાર્ટીની પેનલોને જીતાડી છે, અમને જાતે ભૂતકાળમાં 3 વાર જીતાડ્યા છે। સાચી વસ્તુ તો અમારે કેવી રીતે કરતો રહીશ। જે મારા ફાધર જોડે બાલકૃષ્ણભાઈ દવે એમની જોડે ઘટના બનેલી છે। વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ અહીંયાથી એમનું આવું એમને રસ્તો નથી મળ્યો। આગળ જે પથારો લાગે છે ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં, આવે એટલે હું હટાવી દઈશ। એટલે નેક્સ્ટ સ્ટોપમાં મારી શોપ આવે છે। મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે, વર્તન કરે છે। આજે 73 વર્ષના માણસને અપશબ્દ બોલે તો પણ મારા ફાધરે લેટ ગો કર્યું, ભાઈ ચાલ ભાઈ છોડ, આ કાયમનું તારું લાગ્યું છે। એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોનીની દુકાન પર ગયો। હજુ જસ્ટ હું કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને જણને અમારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા છે, અમને મારતા અહીંયા સુધી લઈ આવ્યા, જે પકડીને ખેંચીને લઈ આવ્યા। આ જે આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો, બજાર આજે ટોટલી મારી સાથે છે, મને ફૂલ સપોર્ટમાં છે। આજે હું એકલો નથી, આજે મારા વેપારી મારી જોડે છે, એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે। આજે હું દંડક સાહેબ જે આપણે રાવપુરા વિધાનસભા બાલુભાઈ શુક્લ છે એમનું આજે પત્ર આપવાનો છું, આવેદન આપવાનો છું।